એ પ્રભુની સેવા છોડી, પ્રભુનું દર્શન છોડી આસપાસ રહેલા તણખલામાં મોં નાખે, એનાથી વધારે મૂળ કોણ કહેવાય? અને હે પ્રભુ, આ ગાયો જે વનમાં ગઈ છે અને પ્રભુ કહે છે કે મારી ગાયોને ઘેરી ઘેરીને લઈ આવો, અને આ ગાયો માત્ર એકલી નથી, આ ગાયોમાં આપણા બધાની ગણતરી આવી જાય. કેટલી ગાયો તો એવી છે જે ગોપાલકોથી આવી શકી, પણ કેટલી ગૌરૂપી ઇન્દ્રિયો એવી છે કે જે આ વિષય વાસનાના વનમાં એટલી ઊંડી ઉતરી ગઈ, એટલી દૂર ચાલી ગઈ કે ભૂલી ગઈ હું કોની પાસે જઉં, હું ક્યાંથી જઉં, હું કોને આધીન છું, મારો સંબંધ કોની સાથે છે. એ આપણી ગૌરૂપી ઇન્દ્રિયો, આ ગૌરૂપી ગાયો પ્રભુથી વિખૂટી પડી આ વનની અંદર એટલી દૂર ચાલી ગઈ. પ્રભુ તો પ્રતીક્ષા કરી રહ્યા છે, પણ આપણે માર્ગ ભૂલ્યા. માટે ભક્તો કહે છે ને, હે પ્રભુ, અમે તો આપની પાસે આવી શકતા નથી. પ્રભુ, અમે પણ આપની ગાય રૂપે છીએ, પણ પ્રભુ આપ તો ગોપાલ છો. ગાયોનું સંવર્ધન, ગાયોનું રક્ષણ તો પ્રભુ આપનું કર્તવ્ય છે. પ્રભુ, અમે તો આપને શોધી શકતા નથી, પણ પ્રભુ આપ શોધો. અને માયામાં આ વિષય વાસનાના વનમાં ભટકેલી આ ઇન્દ્રિયો રૂપી પ્રભુ અમારી ગાય, આ ઇન્દ્રિયો રૂપી પ્રભુ અમને પ્રભુ આપ અપનાવો. ભક્તો કહે છે, ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी, तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी, सुध लो मेरी गोपाल में खोई गैया तेरी. हे प्रभु, तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी. હે પ્રભુ, આ વનની અંદર એટલા દૂર ચાલ્યા ગયા છીએ, જેટલું પ્રભુ આપની નજદીક આવવાનો પ્રયત્ન કરીએ, પણ આ વિષય વાસનાના કાદવમાં અમારા પગ પણ એટલા ઊંડા ખુસી ગયા છે. જેટલો વિચાર કરીએ પ્રભુ આપની સન્મુખ આવીએ, પ્રભુ આપની સાનિધ્યમાં આવીએ, પણ પ્રભુ આ ઇન્દ્રિયો પ્રભુ આપનાથી એટલી વિમુખ થઈ ગઈ છે. અમારી આ ઇન્દ્રિય રૂપી ગાય પ્રભુ એટલી વિમુખ છે. અમે પ્રભુ આપનાથી એટલા દૂર છીએ, અમે તો આવી શકતા નથી. પણ હે ગોપાલ, આપ પધારો. અને જેમ ગાયોને ઘેરી ઘેરીને આપ પોતાના નંદાલયમાં લઈ ગયા, એમ પ્રભુ અમને પણ આ વનમાં શોધો, અને પ્રભુ અમને પોતાના હૃદયથી લગાવી આપની સાથે લઈ જાય. पांच विकार से हाँ की जाए, पांच तत्व की ये रही, पांच विकार से हाँ की जाए, पांच तत्व की ये रही, बरबस भटकी दूर सही में चैन न पाऊं अब पियो, यह कैसा माया जाल में खोई गैया तेरी, यह कैसा माया जाल में खोई गैया तेरी. શું બતાઈએ? પ્રભુ કહે, તમે પણ મારા ગૈયા રૂપ છો, તો ગૈયા એમને એમ ન જાય, એને કોઈ હાંકીને લઈ જાય તો દૂર જાય. તમે મારાથી આટલા દૂર ગયા, કોણ તમને હાંકે છે અને કોણ મારાથી દૂર લઈ જાય છે? અને કહે, પાંચ વિકાર સે હાંકી જાય. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં આ પાંચ એવી લાકડીઓ છે જેની માર ખાઈને અમે એટલા દૂર નીકળી ગયા. ક્યાંક સુખ મળશે, ક્યાંક પ્રભુથી સુખ મળશે, અને જેમ મૃગજળમાં અંજાઈને પેલા મૃગલાઓ રેગિસ્તાનમાં ભાગતા રહે, છેલ્લે કઈ ના મળે, અને તડપીને પ્યાસના મારે દેહને છોડવો પડે. એ પ્રભુ એવી દશા થઈ. આગળ ક્યાંક સુખ મળશે, આગળ ક્યાંક પ્રભુથી સુખ મળશે. એ સુખના સાગરને છોડીને ખોટા સંસારના ખાબોચિયામાં જઈને અમે પોતાની તરસ છુપાવવાનો પ્રયત્ન કર્યો. આ રસનો સાગર અમારી પાસે હતો, આ રસનો નિધિ અમારી પાસે હતો,
પણ એને પામી ન શક્યા અને જગતના ખોટા ખાબોચિયામાં અમે પોતાની તૃષા સંત કરવા માટે ભાગ્યા અને પ્રભુ એટલા દૂર નીકળી ગયા કે પ્રભુ આપને પાવાની ઉમ્મીદ પણ છૂપી ગઈ. હે પ્રભુ, હવે આ હૃદયમાં એવી ગ્લાનિ થઈ રહી છે, હૃદયમાં એટલી પીડા થઈ રહી છે. મન તો વિચાર કરતો રહ્યો, બસ આ એક વસ્તુ પામી લઉં પછી પ્રભુની સેવા કરીશ, બસ આ એક વસ્તુ પામી લઉં પછી પ્રભુને ભજીશ. જેમ જેમ પ્રભુ વસ્તુ મળતી ગઈ, આ વિષય વાસનાની આગ ઓર बढ़તી ગઈ. આ એક વસ્તુ પામી લઉં પછી પ્રભુનું સ્મરણ કરીશ. એ તો પ્રભુ એવી જ ઈચ્છા હતી જાણે અગ્નિને ઘીથી ઓલવવાનો પ્રયત્ન કરો. જેમ જેમ અગ્નિમાં ઘી નાખો અને અગ્નિ પ્રજ્વલિત થતી જાય, એમ પ્રભુ વિચાર કરતા રહ્યા, બસ આ એક વસ્તુ મળી જાય પછી પ્રભુનું સ્મરણ કરીએ, આ એક વસ્તુ પામી લઈએ પછી પ્રભુને પામીશું. જેમ જેમ પ્રભુ પામવાની ઈચ્છા જાગતી ગઈ, એમ એમ પ્રભુ આપનાથી દૂર થતા ગયા. એનો કોઈ અંત નતો અને પછી પ્રભુ અનુભવ થઈ રહ્યો છે. બરવસ્ત ભટકી, એવી રીતે ભટકી રહ્યા છે જાણે કોઈ એનો આધાર નથી. હે પ્રભુ, કૃપા કરો અને કૃપા કરીને પ્રભુ અમારી સુધ લો. પ્રભુ, કમથી કમ યાદ તો કરો કે આપની એક ગાય ક્યાં ખોવાઈ છે. પ્રભુ, જ્યારે ગાય લઈને આપ પાછા પધારો છો તો ગાયોની ગણતરી પણ કરો છો અને ગણતરી કરીને એકાદ ગાય ઓછી હોય તો આપ શોધવા પણ પધારો છો. અને હે પ્રભુ, અમે એટલા દૂર નીકળી ગયા છીએ, કમથી કમ પ્રભુ અમારી સુધ તો લો કે મારી એક ગાય કોઈ ખોવાઈ છે, મારો કોઈ એક જીવ મારાથી દૂર છે. જો પ્રભુ એ પણ આપના ધ્યાનમાંથી નીકળી જશે, જો એ સ્મરણ પણ આપ ચૂકી જશો તો પ્રભુ અમે ક્યાં જઈશું. હે પ્રભુ, કૃપા કરો અને કૃપા કરી અમને અપનાવો. યમુના તટના નંદન બટના ગોપ ગોઈ કોઈ દીખે. યમુના તટના નંદન વનના ગોપી ગ્વાલ કોઈ દીખે. कुसुमलताना तेरी छटाना पास पंखेरु कोई दिसे अब सांझ भई घनश्याम में व्याकुल गैया तेरी सुध लो मेरी गोपाल में कोई गैया तेरी तुम ढूंढो मुझे गोपाल में कोई गैया तेरी. જેમ યમુના તટ ગાય ફરતી ફરતી આવી અને યમુના તટ પર પહોંચી એકલી પડી ગઈ છે. વિચાર કરે છે કે આ તો યમુનાજીનું તટ છે અને એ જ તટ છે જ્યાં થોડા સમય પહેલા મારા શ્યામ સુંદર વિહાર કરતા હતા અને હું એમને છોડીને દૂર ગઈ, પ્રભુથી ભટકી. પણ જયારે યમુના તટ પર આવી પ્રભુ ન દેખાયા, કોઈ ગ્વાલ બાલ ન દેખાયા. અને એવી દશા આ ગૌની છે, એવી દશા આ બધા ગૌની છે. યમુના તટ પર ગયા પર યમુનાજીના દર્શન થતા નથી, કોઈ ગોપ ગ્વાલ ન દેખાયા. સત્સંગમાં ગયા, યમુનાજીના તટ પર ગયા, વ્રજમાં ગયા, પણ કોઈ ભગવતી દેખાતા નથી અને એની ઓળખાતી નથી. કોઈ અલૌકિકતા દેખાય એમાં પણ લૌકિકતા જોવા માટે ટેવાઈ ગયા છીએ. કોઈ અલૌકિક સ્થાન છે એમાં પણ લૌકિક દ્રષ્ટિ આવી ગઈ. એ તો કહે છે યમુના તટના નંદનવટ ના ગોપી ગ્વાલ કોઈ દિખે. એવી દશા થઈ આ વિષય વાસનામાં ભટકેલી આ ગાય રૂપી આ પ્રત્યેક જીવની. ફરતી ફરતી ગઈ કે અહીંયા તો પ્રભુ હશે, ત્યાં પ્રભુ ના દેખાયા. કોઈ ગોપી ગ્વાલ પ્રભુના ના દેખાયા કે જે પ્રભુના છે, જે પ્રભુના સખા છે, જેના આધારે પ્રભુ સાથે પહોંચી શકાય. કોઈ ભગવતી જન પણ ન દેખાયા. એવી દશા થઈ ગઈ. ન કોઈ પશુ પક્ષી છે. અબ સાંજ ભઈ ઘનશ્યામ મેં વ્યાકુલ ગૈયા તેરી. અને જ્યાં દિવસ હતો ત્યાં સુધી તો આધાર મળ્યો, ત્યાં સુધી તો સામર્થ હતું કે હું પ્રભુને શોધી લઈશ, હું પ્રભુ સુધી પહોંચી જઈશ. પણ જ્યાં સાંજ પડવા લાગી, સૂરજ આથમવા લાગ્યો, અંધકાર વધવા લાગ્યો અને એ ગાય રૂપી જીવના આંખોમાં અશ્રુ આવવા લાગ્યા. પ્રભુ, જો અંધકાર થશે